ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનની જળયાત્રા યોજાઈ હતી. મિની રથયાત્રા તરીકે જાણીતી જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યે વાજતે ગાજતે નીકળી હતી, જેમાં શણગારેલા હાથી, બળદગાડા, બેન્ડબાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જળયાત્રા પહોંચી હતી. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સાબરમતી નદી સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કર્યા બાદ 108 કળશમાં નદીનું જળ લાવી જળયાત્રા ફરી નિજ મંદિર પહોંચી હતી. નદીએથી લાવવામાં આવેલ જળથી ભગવાનનો મહાજળાભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવ્યો હતો. મહાઆરતી કરવામાં આવી હતી અને મંદિર જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પરમ પૂજ્ય અવિચલ દેવાચાર્યજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ પણ જોડાયા હતા. રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે સિમ્પલ ઠક્કર, TV9 ગુજરાત, અમદાવાદ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.